ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ફરકાય સપને નો ભાળ્યું એવું નજરે નરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સપને ના ભાળ્યું એવું નજરે નિરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નગરી એ દ્વારકા કહેવાય મધદરિયે બેટ જવા પુલિયા બંધાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય વારો કરજે મારી સમરું તુને સદા આ જગતમાં માં જાળ ધરી મારે આહેરો તારો ઝેંગા અંધારા કળિયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાડા થા તો આશીર્વાદ ના પધારો ઋષિબેન રાદડી આવી ગયા છે જોરદાર તાળીયાથી એકવાર આપણે બેન ને વધાવીએ આપણું ગુજરાતનું ગૌરવ છે પધારો પધારો વાહ હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારની બાટી કુળ પીઠવા તો ચડે સિંહ ચામુંડ કમળ હુંકારવ કદો ડરો ચરણ તો દેખી અસુર ભાગ્યો નવદો આદ શક્તિ આપડે રૂપવા હિયર મનતા ખાળ રગત ખળખળે ઢળે ઢીંગોળ ધરંતા હિંગોળ રાજ 8-10 હાથી અન ભ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ પાણી સર કહે ગોદો આશાપુરી પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં ઘેસિયાની ગટારી ગને હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અને ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી ભારતી ભૌમની વંદુ તની આવડી ધન હો ધન ગુજરાત ધરણી એવી ટુંડાવની આ ધીંગી ધરતીમાં ટુંડાવ ગામ નહીં પણ ટુંડાવ ધામ બની ગયું છે આજે એ ટુંડાવ ધામમાં વગડામાં જંગલમાં મંગલ અને એવો જ આ કામેશ્વર ઓહો નામ લઈને હૈયામાં વાઇબ્રેશન આવે ડાડો કામેશ્વર મહાદેવ પ્રગતિ યુવક મંડળ અને બ્રહ્માણી યુવક મંડળ અને સમગ્ર ટુંડાવ ગામ વતી આજે 3 દિવસનો ધર્મોત્સવ છે આપણે એમ સાંભળ્યું છે કે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરી તો સ્વર્ગ મળે આમ કરીએ તો સ્વર્ગ મળે જોયું નથી સ્વર્ગને પણ આવો ધર્મોત્સવ ઉજવાતો હોય અને આવું ગામ આખું હણગાર્યું હોય આટલા હજારો લોકો પ્રસાદ લેતા હોય ગામ એક થઈને આવું કાર્ય કરતું હોય કરોડોના દાતાઓ દાન કરતા હોય આનાથી સારું સ્વર્ગ ક્યાંય હોઈ શકે ને હોય તો આપણે જોતું નથી ભલા માણસ આવું સ્વર્ગ બની ગયું છે ટુંડાવ ધામ ત્યારે લોક સંસ્કૃતિની વાતો જય હો વાહ 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 પડકારા વાળા બધા આમ જ બેઠા લાગે હા એમ પડકારો કરજો એટલે અમને આમ ઉત્સાહ રહીએ તમારા મસ્તક અમારા પુસ્તક હોય છે
અમારે અહીં વાંચીને બોલવાનું હોય ને અમે બધા કલાકારો મજા કરાવવા માટે આવ્યા છે, પણ શરૂઆતમાં જેટલા અહીંયા બેઠા માતાઓ બહેનો વડીલો મુરબ્બીઓ આપ બધાનું હું ટુંડાવ ગામ વતી આયોજક મિત્રો વતી અને કામેશ્વર પ્રગતિ યુવક મંડળ અને બ્રહ્માણી યુવક મંડળ વતી આપ બધાનું સ્વાગત કરી અને એક આપણે 2 4 5 જે એવી બોલીને પછી શરૂઆત કરીએ કે આમ મોજ આવે ત્યાં સુધી આ કાર્યક્રમમાં મોજ લઈ શકી. કામેશ્વર મહાદેવ માં બ્રહ્માણી આપણને આશીર્વાદ વરહાવે એટલે વાહ વાહ ભાઈ 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 બાપો બાપો. હા, સમગ્ર ટુંડાવ ગામ જેટલા પધારેલા બધા પાટીદાર સમાજ એમ સાથે સાથે અમારો માલધારી સમાજ પણ ઉમળકા ભેરા અહીંયા આવ્યો છે, એનું સ્વાગત છે. અહીંયા ચૌધરી ભાઈઓ હોય, અહીંયા ઠાકોર સમાજ હોય અને જ્યાં સનાતન ધર્મનો માંડો હોય ત્યાં 18 વર્ણ અહીંયા આવ્યા છે, બધાયનું અહીંથી સ્વાગત કરી. અરે અમારા હકાભા પણ આવી ગયા છે, જોરદાર તાળીઓથી એકવાર વધાવો. આપણું ગુજરાતનું ગૌરવ છે અને એ પણ આપણને બેન પણ ખૂબ મજા કરાવશે ગીતોથી ભજનોથી અને હકાભા હાસ્યનો એક આમ હિલોળા લીએ દરિયો એવી મોજ આપણને કરાવશે. તો બધાય જેટલા બેઠા છો બધાય 2 હાથ ઊંચા કરીને આપણે થોડી જય બોલી લઈ. કામેશ્વર મહાદેવ બ્રહ્માણી માતની ભારત માતની સત સનાતન ધર્મની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય હો ખમા ખમા. તો આજનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી. આ સાંસ્કૃતિક ધરોહરનો સનાતન ધર્મનો એક યજ્ઞ છે. અત્યારે રઢિયાળી રાતનો આજનો જે ડાયરામાં આપ બધા બિરાજ્યા છો, અહીં ગોળ રૂપે આપ આપશો કે લખાવીને આપે કે આ મંદિરમાં સરસ કાર્ય આમ જોયું, આમ એક ધામ કેવું સરસ. મહાદેવ અહીંયા વર્ષોથી બેઠા છે. કાલે માતાજીની પ્રતિષ્ઠા પણ થવાની છે પુનઃ. અને આજે આપના તરફથી સારો દાદ આપો, પડકારો આપો, પૈસા આપો અહીંયા, અને એના કરતા સારી રીતે નિરાતે સાંભળી લ્યો ને આ પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી, એ પણ યજ્ઞમાં એક તમારી આહુતિ જ છે. એ બહુ મોટી વાત છે. એવો આ કાર્યક્રમ છે. એમાં ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી અને દુહાસનથી શરૂઆત કરી અને મોજ આવે એવી અમે અહીંયાથી વાતો ગીતો અને આપને આનંદ કરાવવાની અહીંથી કોશિશ કરશો. હવે હા, એટલે કલાકારો આવી ગયા છે તેનું સ્વાગત થઈ જાય પછી શરૂઆત કરું હું. હાસ્યની દુનિયામાં હુલ્લડ સમાન જેમની એક આગવી ગરિમા છે એવા હકાબા ગઢવી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો હકાબા ગઢવીનું સન્માન સ્વયંસેવક ટીમના તમામ સદસ્યો કરશે અને આપણે તાળીઓથી એમને વધાવીશું. હકાબાનું સન્માન સ્વયંસેવક ટીમના સદસ્યો કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ડાયસ પર બિરાજમાન ઉર્વશીબેન રાદડિયા, જે કોકિલ કંઠી ગણાય છે, જેમના લોક સાહિત્યના ગીતો અને ભજનો ગુજરાતના યુવાથી માંડી અને બાલવૃદ્ધ સૌ સાંભળવા ઉત્સુક હોય છે. એવા ઉર્વશીબેન રાદડિયાનું સન્માન સ્વયંસેવક ટીમના તમામ સદસ્યો કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો બધા જ કલાકારો બિરાજમાન થઈ ગયા છે. આપ બધા સરસ સાંભળો. આમ બાલ્કનીમાં ડાયરો કેવો બહાર સાંભળે, બોલો. એમને કઈ હજી મેદાન પડ્યું છે, આવી જાવ તો, અને આપને ત્યાં મજા આવતી તોય કઈ વાંધો નહીં. પણ ખૂબ આપણે આજે આનંદ કરવાનો છે, એટલે શરૂઆત મારે કરવી છે મેઘાણીજી ના શબ્દોથી. આજનો આનંદ કેવો છે, ઝવેરચંદ મેઘાણી કહે છે તો મોર બની ધન ગાટ કરે માન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે માન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે માન, મોર બની ધન ગાટ કરે. આ રવિ
આહા અરે હા जाट भरे घुमरी घुमरी कर जाट भरे नवे धान भरी सारी शिव झूले नदी नव तो बन बन बोले नव दिन कपोत निपाक बोले मधुरा मलकाई ने मेडा नेह सुने सुबात करे गगने गगने घुमराई ने पागल में अरे मन मोर बनी थन गाट मन मोर बनी थन गाट अरे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे ओठना ने मां प्रमाणी ने हेमाड़ा नो गले हार पण शेष नागना माता जना पगे हाकड़ा ए मारी शक्ति सजे शणगार આજનો આનંદ કેવો છે ફરી ફરીને કહી દઉં આજનો કાર્યક્રમ છે સનાતન પરંપરાનો ઉજળો કાર્યક્રમ છે એક ભક્તિ ભાવનું બાથું લઈને આપ બધાય પધાર્યા છો એક ટુંડાવ ગામ નહીં પણ ક્યાં ક્યાંથી બધા મિત્રો આવ્યા છે અહીંયા એ બધાયનું સ્વાગત કરી અને લોક સંસ્કૃતિની વાતો આપણી ધરોહર આપણી કથાઓ અમારે કચ્છ કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે એવી ઇતિહાસની વાતો પડી છે અને એ પુસ્તકોમાં લખાયેલી છે એમ આ ધરતી તમારી આ બાજુની આમાં કેટલા ગામો ગામ એવા ઇતિહાસી છે પણ ઝવેરચંદ મેઘાણી જેવા અહીંયા આવી નથી શીખ્યા દુલેરાય કારાણી જેવા આવી નથી શીખ્યા એટલે એ બધી કથાઓ રહી ગઈ હોય એવી વાતો કરવા માટે આવ્યા છે કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું અમને અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની સતી નારીઓની સુરવીરોની એવી ભક્તિ રસની એવી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામ કરવા છે અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષો આવા છે અમારા દેશની સતી નારીઓ આવી છે એની વાતોના કોથળા ખંભે લઈને ફરીએ છીએ અને કાયમ કહું છું અમારી વાતો અમારા ગીતો એ જ સાંભળી શકે જીતુભાઈ કુણગર અમારી વાતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય જેના લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની આરે મિત્રતા ન કરવી ભલા માણસ એ વાતો છે માવડીઓ અહીં બેઠા છે આપણી ઉજળી ધરોહરને હાચવી રાખજો એટલે બધું આપણી પાસે છે
એવી વાતો જ્યારે કરવાની છે. એટલે આજનો આનંદ કેવો છે. અહીંયા જેટલા બેઠા છે પાછળ આગળ બહાર બેઠા બાઉન્ડ્રી બહાર આ બધાની વિનંતી એકવાર ફરીવાર કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા એવો હરણનો નાદ કરી દાદા સોમનાથ સુધી આપણો કામેશ્વરથી સોમનાથ સુધી નાદ પૂગે બધાયનો અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. આ વીરોની ધરતી છે અને આમ જોઈ તો આ વિસ્તાર આખો ગુજરાત એવી વીરભૂમિ છે જ્યાં સરદાર પટેલ જેવા મહાપુરુષો પાયકા છે એવી આ ધરતી છે ભલા માણસ. એટલે બે હાથ ઊંચા કરીને એવી આપણે જય બોલી. આમ તો પાકિસ્તાન આમે એની રીતે બિચારું ભિખારી તો થઈ ગયું છે. આપણે બધા 18 વરણ એક થઈ જ્ઞાતિવાદ ભૂલીને હવે વળગી જાય ને કામમાં જેને જે મળ્યું હોય એમાં. એટલે ચાઇના બીજા પાકિસ્તાન એનું કઈ આવવાનું છે જ નહીં. અને આમે એ તો બિચારા શું છે હવે અને અહીંયા માતાઓ બહેનો બેઠા એટલે કહી દો હવે એને આપણું કાશ્મીર જોતું હતું બરોબર. એને એમ કે કાશ્મીર અમારે જોઈ એને આપણે કોક દી કેવું છે કે અમારા બેનું દીકરીઓ ગરબા ગાય ને જે નોરતામાં એ સાંભળી લઈએ જરા. આપણી માવડીઓ ગરબા ગાય પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે નકર મારી પાવલી જે દેશની જે રાજ્યની દીકરીઓ માતાઓ માતાજીને કહી દે કાં દર્શન દે નકર પાવલી પાછી દે એના વડાપ્રધાન પાસેથી ઓલાને કાશ્મીર જોઈ છે કોઈ દી મળે બનતું હોય છે કોઈ દી. હા એટલે બે હાથ ઊંચા કરીને એવો આપણે નાદ કરી હાર 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 ખમા ખમા હો અને એક ખાસ વિનંતી આપણે લાઇટ વાળાનું ડેકોરેશન અદ્ભુત છે બહુ સારું છે પણ ઘણી વખત ગરબાનો પ્રોગ્રામ હોય કે નાટક હોય તો આ લાઇટ ને આ બધું આમ થાય સારું લાગે. આ સાંસ્કૃતિક વાર્તાઓ સાહિત્ય ગીતો ગાવામાં તો હજી વાંધો અમારે બોલવું હોય એમાં થોડું આંખને તમારી આંખને ખેંચે એટલે તમારું ધ્યાન ન્યા જાય માઇન્ડ મારા સામું ફોકસ ન થાય. હા એટલે બસ હવે બરાબર છે. ખાલી આ એક ઓલી દોડે એ લાઇટને આપણે હું બોલું ત્યાં સુધી ગાઉં ત્યાં સુધી આવા સરસ બાકી અદ્ભુત એમણે બધું લાઇટિંગ કર્યું છે. આ આખા લાઇટિંગ આ વ્યવસ્થા આખી બધી અમારા રવિ સાઉન્ડ અમારા સાજિંદા ટીમ બધાને જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવી લઈ. કેમેરામેનો સરસ મજાના આમ જો ખંભે લઈ લઈને આમ બહાટિયું બોલાવે ચારે બાજુ ગોઠવાઈ ગયા. અમે અહીંયાથી ગમે એ બોલીએ કાલે એમ કહી મેં એમ નહોતું કીધું તો ક્લિપ કીએ તરત અહીંયા તમે આમ જ કીધું. હા એવું થાય પણ આપણે તો હું કાયમ કહું છું બેન કે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ. તોલ્યા વગર કોઈ દી બોલતા જ નથી એટલે એ કાંઈ ઉપાધિ છે નહીં પેલા તોલ કરવો પડે. હા એટલે એવા સરસ કેમેરામેન મિત્રો બધા ગોઠવાઈ ગયા છે એટલા માટે
આહા વાદળ ભાઈ ભાઈ પણ ધર્મ વધે તો ધન વધે ધર્મ વધે તો ધન વધે અને ધન વધે જો મન વધી જાય મન વધે તો બધાયમાં માન વધે એ બધું વાત તું વધ જા માટે હું વંદના કરાવું છું તો આજ તો શિવના કામેશ્વરના સાનિધ્યમાં આ ગામ ભાગશાળી છે કે આવા જૂના મહાદેવ અહીંયા બેઠા છે વર્ષોથી તો એના સાનિધ્યમાં બેઠા છે એટલે થોડા વધારે હેરાન નહીં કરું બધાને માતાઓ બહેનો વડીલો આ બધા બહાર બેઠા એને વિનંતી 30 સેકન્ડ 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં 30 સેકન્ડ માટે હું અહીંયાથી શિવ તાંડવ ગાઉં અને જેટલા બેઠા અને આવી રીતે હાથ કરીને હમણાં તાલ વાગે ત્યારે આવી રીતે હાથ કરીને મારી આમ તાલ આપવાનો છે આટલા જણાનો તાળીનો તાલ એક આરે પડે એટલે બધાય આપણા વિઘન જે કાંઈ હોય એ બધું દરિયામાં વયું જાય ને દાડો પ્રસન્ન પ્રસન્ન રહે હું શિવ તાંડવ ગાઉં 30 સેકન્ડ માટે બે હાથ ઊંચા કરીને મને તાલ આપજો કેવી રીતે હા દેહો જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ વિદમ ઉદંગ તુંગ માલિકમ દેહ ટમટ 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 નિનાદવમ ઢમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટાકટા હસમ પ્રમમ પ્રમન્ન નિર્પનિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 મલત લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતીક્ષણા મમાધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરદિગંત સંતતિ પ્રમોદ માન માન સૈન્દ્ર પાપ દાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ में तो वस्तु ने विनोद में तो वस्तु ने धन्यवाद आभार जय हो खमा खमा टूंडाओ ने हो बापो 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 हाँ जीत भाई हाँ जय रवेची અને જેટલા બધા અહીં બેઠા છો બધા ઉપર માં જગદંબા બ્રહ્માણી અને કામેશ્વર મહાદેવ કૃપાનો વરસાદ વરહાવે આપ બધા ભેળા રહ્યો હપીન રહ્યો હગા વાલા હેતુ મિત્રો કુટુંબ પરિવાર ભેળા રહીએ ખાસ અમેરિકા સુધીના મિત્રો દાતાઓ અહીંયા આવ્યા છે ખૂબ અહીંયા આપ્યા છે અહીંયા અંબાલાલભાઈ જે છે એમણે તો સ્વર્ગસ્થ અંબાલાલ પાછળ નામ છે કંકોત્રીમાં નામ તો બધા જાજા છે પણ જે મોટું પેલું નામ હતું એ મને અહીંયાથી હું એકાદું નામ લઈ લઉં કારણ કે વાતો કરવી બહુ સહેલી આપવું બહુ અઘરું છે
સ્વર્ગસ્થ અંબાલાલ ત્રિભુવનદાસ પટેલ નાણોદ કામેશ્વર પરિવાર અમદાવાદ હસ્તે શ્રી પ્રહલાદભાઈ, શ્રી મફતભાઈ, શ્રી સોમાભાઈ અને ગોવિંદભાઈ ડોક્ટર ચતુરભાઈ એમના તરફથી 1,21,11,111 રૂપિયા આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. આ બધાય દાતાઓને પોરે અમે પોરે નામ લેતા રહીશું એટલે બે રીએ ભેગું વાતું કરી નાખવી બહુ સહેલી. કોઈ પણ વસ્તુની દેવું અઘરું છે. કાંઈ પણ હોય, તમે જો ચંદન હોય ને, ચંદન પાણા ઉપર ઘસાતું હોય ચંદન, તો પાણો દાંત કાઢતો હોય. શું કે ખબર? એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, ચંદનની પેઢી ઘસાઈ જાય આપણે મજા પણ ઘસાવવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય, પાણાઓને થોડી ખબર હોય ગડબાઓને ઘસાવવાની શું મજા છે. ભલા માણસ જેની પરંપરા હોય, જેની પેઢીઓમાં આપ્યું હોય એની વાત છે. નહીતર બોલો ગામડામાં એક જણો ગુજરી ગયો, સમજ્યા તમે? અહીંયા આપ બધા આવ્યા છો, જીવતા રહીજો અને સમાજમાં જીવતા રહેજો. હવે જીવતા બોલું તો તમને એમ થાય કે બધા જીવતા હોય તો જ અહીંયા આવે ને, એવું નથી. અટાણે જીવતા બહુ ઓછા જડે છે, મરેલા જ રખડે છે. તમે એને જે કામેશ્વર કયો, હર મહાદેવ કયો કે કાંઈ કયો, તો ગભી જેવા મોટા અરબો ખરબોપતિ જોયા છે આપણે. હામું જોઈ તો ગભી જેવા મોટા કરી જાય. આપણે એમ થાય આવવા દો દાદા, આવવા દો, વાહ દાદા વાહ. ધીરે ધીરે અહીં ફૂકી જાય, માતાજી કૃપા કરશે. બાપો આ ભાભલાઓ સંઘર્ષ કર્યો છે. હું તો કહું છું વડીલો પાસે બેસજો. યુવાનો આમ જો ઓલી બાજુ દેખાય છે થોડા ભાભલાઓ બધા બેઠા વડીલો, એને પ્રણામ કરું છું કે એને આપણી આ સનાતન ધરોહરને આપણા સુધી પહોંચાડી. એ શ્રદ્ધાવાન હતા, એ મંદિરો, એ પૂજાઓ આપણાથી આજે એ કાંઈ થતું નથી. પણ એ હું તો એમ કહું છું કે યુવાન ઊંચા ઊંચું ભણતર ભણજો. તમારા જેટલું ભણે એટલું. દીકરીઓ ઊંચા ઊંચું ભણે, પણ દીકરીઓને એ કહું 15 વર્ષની દીકરી થાય ત્યાંથી લગ્ન થાય ત્યાં સુધીમાં તમારી આજુબાજુમાં પાડોમાં 80 વર્ષના ડોસી હોય ને, કોઈ નાની હોય, દાદી હોય, બીજા પાડોમાં હોય, ઘરમાં હોય, એની પાસે સાંજે 15 મિનિટ બેહીને કહેજો કે જૂની વાતો કરો. તમારા જીવતરમાં એટલું કામ આવશે. આગળ જાતા કદાચ તમને જીવનમાં એવી કોક દી આંટી આવશે હારે ગયા પછી, યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર નહીં કાઢે. કોઈ દાદીની કીધેલી વાત તમને બહાર કાઢશે. અહીંથી ગેરંટી આપું છું. ભલા માણસ, એ ધન જાળવવા જેવું છે. યુવાનોને કહું વડીલો પાસેથી. અટાણે શું ઘણા યુવાનો શું કે, હું તો જાહેરમાં કહું છું, ઘણા શું કે ખબર, હું કોઈના બાપથી નથી બીતો. તો મને એમ થાય કે સારી વાત છે, બરોબર છે, જીગરવાળો છું. પછી કે હું ગમે ને ગમે એ કહી દઉં, ગમે એવડો એને કહી દઉં, તોય મને એમ થાય કે સારી વાત છે, ખુમારી વાળો જુવાન. પણ ઘણા શું કે ખબર, હું મારા બાપને ગમે એ કહી દઉં તો તું તારા બાપના પેટનો જ નથી. એટલી જ ખબર પડે કે નહીં, ગમે એ કોને કહી દેવું, એ ગમે એ બાપને ન કહી દેવાય, બીજાને બરોબર છે. ઈ મર્યાદા જળવાય એના આ સનાતનના પ્રોગ્રામો છે. એના માટે હું તમે એના માટે આ વડીલો આ કરોડોના દાન આપે છે, લાખોના દાન આપે છે, આ પ્રતિષ્ઠાઓ કરે. ધર્મ છે એ જોડવાનું કામ કરે છે, અને જોડવાનું જ કામ કરે એની જગતના ચોકમાં વાતો રહીએ. બાકી તો ઠીક છે. માતાઓ બહેનોને બીજી વિનંતી કરી દઉં, આટલી સંખ્યામાં બેઠા છો માવડીઓ, પેલી જવાબદારી માની છે તમારે. મહારાણા પ્રતાપને, શિવાજીને, વલ્લભભાઈ પટેલને, ભગતસિંહને અહીંયા લઈ આવવા આવશે તો જન્મ કોક માં જ આપશે. એ ડાઉનલોડ ન થાય. માં જન્મ આપે ને, માં વગર ન થાય. અહીંયા તમારા ટુંડાવ ગામમાં કાલે કોઈ મોટી કંપની આવે અને એ કંપની એમ કહી દે કે આટલા 1000 કરોડ આપ્યા, પણ તમે ટુંડાવમાં 15 દિવસમાં જમ્બો જેટ 700 માણા સામે એવડું પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, તમારું આખું ગામ પૈસા પાછા લઈને જાય. આ 15 દિવસમાં ન થાય. 700 માણા સામે એવડું પ્લેન ઉતરે એના માટે એરપોર્ટ બનાવવામાં 2-5 વર્ષ હોઈયા જાય. હવે સાંભળજો, 2-5 વર્ષ એક પ્લેન ઉતારવા માટે એરપોર્ટ બનાવવામાં વયા જતા હોય. 700 માણા હવે પ્લેન ઉતરે એવા એરપોર્ટ બનાવવામાં, એને લેન્ડિંગ માટે એના 5 વર્ષ હોઈયા જતા હોય એ બનાવવા માટે. તો વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને ઉતાર્યા, એ માએ કેટલી તૈયારી કરીએ છે. એમને નથી થતું, એની તૈયારીઓ કરવી પડે. હા, જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ. આ બધાય મહાપુરુષો જેના મેં નામ લીધા, એ માવડીઓની જવાબદારી છે. અને અઠવાડિયે પગે લાગીને કહું, 15 દી એકાદી હારી વાર્તા સંભળાવજો ગામડાની, આધ્યાત્મિકતાની, ખુમારીની, દીકરી દીકરાઓને. અનુપમા ઓછી જોવાય તો કાંઈ વાંધો નહીં, એના કુંડાળા નહીં સમજાય. એટલા બધા ગાંડા તૂર છે. અમુક તો શેરમાં વાળું નથી દેતા પતિને. એકચ્યુઅલી અનુપમા ચાલે છે, સાનું મુના બે. પણ આ અનુપમો હાવ હુકાઈ ગયો, ઈ બિચારો મેકઅપના ખર્ચા ઈ ઉપાડે છે. એટલે કહેવાનો અર્થ મારો ઈ કે દેતા હોય ઈ દઈ શકે, મૂળ વાત ઈ છે. એટલે એવો એક જણો ગુજરી ગયો ને, તો ગામડામાં હવે તો બહુ ઓછું થઈ ગયું ઓલું બધું, નહીતર બધું બેનોને કૂટવાનું બધું હોય ને આમાં.
બધા ભેગા થઈને રોતા રોતા જાય. ફળિયામાં બે બાયુ બધા ભેગા થયા અને રોવે રોવે ને પછી કોક બેનું હામી વાતું કરી. એ કે આપણે તો બદલતી જાય, બિચારી જેનો ધણી ગુજરી ગયો એ ઘરમાં એકલી રોતી છે, એને તો સાની રાખી હાલો ઘરમાં. તો ઘરમાં ગયું ને બાયુ તા ઓલી રોવાને બદલે બેઠી બેઠી એની જે ગુજરી ગયો તો એને પત્ની બજર દેતી હતી બેઠી બેઠી. બોલો. તો ઓલી બાઈનું અચરજ થઈ ગયું, તારા ધણી જેવો ધણી ગુજરી ગયો તું રોતી નથી ક્યાંય? કે રોવું તો બહુ છે મારે, હું નામ લઈને રોવું. નથી કોઈ દી દાન કર્યું, નથી કોઈને કાયમ આવ્યો, નથી કોઈના ધર્મમાં એક રૂપિયો આપ્યો, ગામને નડવા સિવાય કાંઈ નથી કર્યું. એને મારે મારે હું ગાવું, એને રોતા રોતા લેકો કરીને બોલવું હું એમ. એટલે એવાની વાતો નથી, પણ જેણે જેણે ધર્મ માટે રાષ્ટ્ર માટે કંઈક દીધું છે એ વર્ષો વયા જાય તો એને યાદ કરવા પડે. આજ પણ આપણે એટલે કૃપાનો વરસાદ અહીંયા મહાદેવ કામેશ્વર મહાદેવ માં બ્રહ્માણી જગદંબા વરહાવે. અને કેવો વરહાવે એ સપાખરામાં મારે અહીંયાથી કેવું હોય તો વાદળા કાળા કોબલા ગંબારે જોગે દશ ગોત રાધી માથે ઉતર્યા ધરાર જાતો ભીગોરા મોરલા માથે બાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા. એક તારા મેઘ રાજા મંડાણા પાર જાતો નખંડેરા ઇન્દ્રવાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા હિલોળ તમે નંદા વાળા થક્યા ગાળા નદી નાળા પાડી નાખ્યા હળા માંથી તળા તળા ફેલિયા ની તોળા. આપણે મોજ આવે ને ઘોળ આપવાના કરવી હોય ને આપણી પાસે છૂટા ન હોય તો સ્ટેજની આ બાજુ છે ને છૂટા, સ્ટેજની જમણી બાજુ છૂટા પૈસા છે આપને મળી જશે. એટલે છૂટા કોઈને ન હોય તો અને સમગ્ર ઘોળ રૂપે અહીંયા આપશો કે લખાવીને આપશો કે મોકલશો ત્યાંથી કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં બધા પૈસા રહેવાના છે. છૂટા પણ જોઈએ એટલે આપણને ત્યાં મળી જવાના છે. એટલા માટે હલ્દી મેદાન માથે જમ લોની ભોજ હાથ ભર વાને આલા સાહી મોગ લોની ભોજ માથે એકલો ટેટકો રાણો હટીકો એકતાવીના તોકુના મંડાણ માડ્યા, તોકુના મંડાણ માડ્યા રાજપૂતી ફૌજ માથે તોય લેડા નર બંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ. ભાઈ 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 હારું હારું નજીક આવી જાવ એટલે અમને પડકારા સંભળાય બરાબર. ખમા ખમા જવાનડા બેહી જાવ બધા. વાહ વાહ मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी, राम आएंगे तो अंगना सजाऊंगी. दीप जला के मैं दिवाली मनाऊंगी, दीप जला के मैं दिवाली मनाऊंगी. मेरे जन्मों के पाप आज कट जाएंगे जन्मों के पाप आज कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे.
ખોટી છે દ્વારકા વાળો હાચો છે દ્વારકા વાળો હાચો છે હાચો બાબા હાચો એક ઈશ્વરા કો સામ કૂડો દેવ રો મંડાણ મૂળ ગીરી મેરી સબે કૂડો કૂડો હે તમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરંબ અમ પવન જમાવ કૂડો ગીર ગારી નાહી કૂડો એક હી ગોપાલ લેડે હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વર બાનો આલા શાહી મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકો એકતાવીના બપુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માથે તોય લેડા નરબંગા મહાદેવ નામ ધારી ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ધાગા આગા જાવે નાહી ધાગા બુગાણા હી ગાજે તન કોમકા ટેણા કા તરી ધાગા હાથ જાય તતો બીજા રાગા રવે નાજા હારા ગાવે आहा जय हो बहता है तू कहती थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं वो मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ठिकाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे पे मैं कितना नसीबों वाला था આટલા ઉત્સાહથી તમે બધા સાંભળો છો મહાદેવનું સાનિધ્ય મળ્યું છે આવો સરસ કાર્યક્રમ આયોજક મિત્રો લગભગ 2 મહિનાથી તૈયારી કરતા હોય ત્યારે આવો રૂડો કાર્ય થતો હોય છે કાંઈ પણ તમે કરવા જાઓ ને એની તૈયારી બહુ કરવી પડે
સારું કરવામાં મહેનત કરવી પડે. તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી. એમ સારું કરવા નીકળે એમાં તકલીફે આવી છે. આ નડવા વાળા નડે હોત એમાંથી તમે કરો, આર પાર ઉતરી જાઓ જ્યારે થઈ જાય ત્યારે વાત સાચી છે. એટલે આ ગીત ગાયું દેશભક્તિનો. ના યુવાનો બહુ બેઠા છે, આપણું યુવા ધન બેઠું છે. એટલે એક મળી અને રાષ્ટ્ર માટે કંઈક કરે, વ્યસનોથી દૂર રહીએ. મર્યાદા એક પણ યુવાન ઉભો હોય ગામડાનો, મારા દેશનો ક્યાંય, અને કોઈ બેન દીકરીને નીકળવું હોય ને, કોઈને કોઈ પણ વરણની બેન દીકરી હોય, કોઈ પણ વરણનો જુવાન હોય, દીકરીને થવું છે કે મારો ભાઈ ઉભો છે, મારે ચિંતા ન હોય, એવું જ્યારે થવા માંડશે ને ત્યારે સાચું ભારત ભારત બનશે. હો હા, આ એ બહુ મોટી વાત છે, એ જરૂરી છે. અને માતાઓ બહેનોને આપને કહી દઉં, આ મહાપુરુષોને બધાનું રોલ મોડેલ રાખજો તમે. શિવાજી પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, કેટલા કેટલા આવા વલ્લભભાઈ પટેલ, મહાપુરુષો એટલા બધા આપણે ત્યાં થઈ ગયા છે, એને રોલ મોડેલ રાખજો. માવડીઓને કહું, અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, દુર્ગાવતી, દુર્ગા ભાભી અને વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન, આને રોલ મોડેલ રાખજો. બોલીવુડ વાળા પાવડરિયા આપણા રોલ મોડેલ ન હોય. ધોળા પાવડર હું કે તો હવારમાં નીંદર ઉડે, નીંદર ઉડ્યા પેલું ઈ જોઈ ઈ હોય આપણા રોલ મોડેલ. આપણને બહુ ભરમાવ્યા છે, સનાતનને બહુ નુકસાન કર્યું છે બોલીવુડે ના સિરિયલોએ. એટલે હું કહું છું, તમે જોઈ લેજો. અત્યારે આ એક જ માધ્યમ એવું રહ્યું છે ડાયરાનું, જ્યાં બાપ ને દીકરી, માં ને દીકરો, ભાઈ અને બેન હારે બેહીને જોઈ શકે. બાકી ટીવીમાં પોણી કલાક આમાં બેહો, કાં એવું ચિત્ર આવે ને કાં જાહેરાત આવે કે એકાદાને હેઠું જોઈ જવું પડે. ઈ આપણી પરંપરા નથી. અહીં વડીલો બેઠા ને પૂછજો, આપણી પરંપરા બહુ ઉજળી છે. પછી તમે વિશ્વમાં ગમે ત્યાં રહેતા હો, ભારત દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ને એ ભારત વર્ષની ધરતી છે. એ પરંપરામાં આપણે જીવવાનું છે. એટલે વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન, સાહેબ નાની ઉંમરે ગર્ભંગ થાય વલ્લભભાઈ પટેલ, આખી વાતો તો કથા થાય એના ઉપર કરવી હોય તો. અને એ દીકરી મણીબેન નક્કી કરે કે હવે મારા બાપનું કોણ. સાહેબ તેથી જુવાન દીકરી મણીબેન વલ્લભભાઈ પટેલની દીકરી મટી અને માં બની ગઈ હતી કે આખી જિંદગી મારા બાપને મારે સેવા કરવી છે, હવે જીવું ત્યાં સુધી લગ્ન ન કરું ભલા માણસ. અને જેની હાડીમાં થીગડા જોઈને કોકે કીધું હતું કે વલ્લભભાઈ પટેલની દીકરીના હાડીમાં થીગડા હોય, શું બતાવવા માંગો? એને કીધું કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી, વલ્લભ પટેલની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ કે હજી ભારતને ઘણું કરવાનું છે. નાયબ વડાપ્રધાન જેનું બાપ હોય, દીકરી પોતાના બાપના કપડા હાથે વણીને બનાવે. આને રોલ મોડેલ રાખજો. જીવતર બહુ સારું છે, જીવવા જેવું છે, અને નહીતર અત્યારે ફેંકી દે એવું પણ છે. જમાનો અત્યારે એવો પણ છે કે તમને ક્યાંય ના નો રહેવા દે. ખોટા શોખમાં, ઓલામાં, વ્યસનમાં એકવાર ગરી ગયા, વાત પૂરી થઈ ગઈ. તમારી પાસે સંસ્કાર છે એટલે બધું ઢળડાઈને તમારી પાસે આવવાનું છે. બાકી અટાણે એવું ન માનતા, અરબો ખરબો પતિઓને એવું પનોતીઓમાં ઘરી ગયા ને એવા મિત્રો થઈ ગયા ને તો બંગલા ગાડીઓ કઈ વેચાય તમને નહીં ખબર પડે. મિત્ર કરો તો હારા કરજો, નકર એકલા રહીજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી છેટા જ રહેજો. એને મિત્ર ન કરતા ભલા માણસ, એની વાત નથી. એટલે મારે એક આ દેશભક્તિ ગીત ગાયું છે, એટલે મને આવી અદ્ભુત એક માહોલ આખો થયો છે. એટલા માટે એક પ્રસંગ યાદ આવે છે મને. તારીખ સાથે તમને કહું, તારીખ 17 નવેમ્બર 1962 સમગ્ર ભારત વર્ષ દિવાળીના ઉત્સવમાં આનંદ કરતું હતું. આપણે બધા મોજ કરતા હતા. આપણા બાપુજી, આપણા દાદાઓ. તારીખ સાથે કહું, 17 નવેમ્બર 1962 ચાઇનાએ ઓસિંતાનો એટેક કર્યો, હુમલો કર્યો પાકિસ્તાન ઉપર. આ વાત એટલે કરું છું કે આવા એકાદા વીરને આપણે યાદ કરીને તો ડાડો કામેશ્વર રાજી થાય. ઈ વીરત્વ હોય ત્યાં જ આવે. એક હાથમાં તલવાર, એક હાથમાં માળા હોય ને, ઈ જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રહે નહીં. એ વાત એટલી જ હકીકત છે, એટલે આ વાત કરી રહ્યો છું. 17 નવેમ્બર 1962 ચાઇનાએ એટેક કર્યો, ઓચિંતાનો હુમલો કર્યો. આપણી સેનાને મીંડ્યા ધમરોળવા. એમાં અરુણાચલ પર્વત ઉપર એક ટુકડી આપણી બંકરો બનાવી અને ભારતનું રક્ષણ કરી અને બેઠેલી ટુકડી, એ અરુણાચલ પર્વત ઉપર જે આપણી ટુકડી બેઠી હતી, આપણું રક્ષણ કરતી હતી, એને કંટ્રોલ રૂમમાંથી કહેવામાં આવ્યું કે તમે તમારી ટુકડી લઈ અને નીચે આવી જાઓ. કારણ ઈ છે કે ઓચિંતાનો સાઈનાએ હુમલો કર્યો છે, એટેક કર્યો છે. આપણી જીત થાય એવું છે નહીં અને તમે બધા શહીદ થઈ જાશો, માટે નીચે આવી જાઓ. ઈ કડકડતી ઠંડી, -ડિગ્રી, અરુણાચલ પર્વત. કોક દી જાવ તો જોજો. આજ પણ
ન્યા આપણી ટુકડી હતી. ધીરે ધીરે પહાડ નીચે માંડી ઉતરવા. સાંજ પડી, અંધારું માંડ્યું થવા કે ભાઈ આપણે હુકમ આવ્યો છે સેનાના વડાનો, તો હવે તો નીચે ઉતરી જાય, એમાં કઈ વાંધો નહીં. ચાઇનાની સેના જાજી છે, જીત ન થાય. આપણી ટુકડી નીચે ઉતરતી હતી, એમાં 3 યુવાનો આપ બધા બેઠા છો ને એવા તરવરિયાઓ, એની મગજની ડગલી ફરી ભાઈ. જે ટુકડી સેનાની આવતી હતી, વાતો કરવી બહુ હેલી, ખાસ સાંભળજો. જે ટુકડી સેનાની આવતી હતી ઈ ટુકડીમાંથી 3 યુવાનોને એમ થયું કે આપણે માં ભોમ માટે મરવા માટે, અહીં શહીદ થવા માટે, કે કાં લડવા મારવા માટે ને કાં મરવા માટે આવ્યા ને આપણે ઉતરી જવાનું, નીચે ઉયું જવાનું. સુપાતા સુપાતા અંધારામાં 3 યુવાનો નીકળી ગયા બહાર, અને બહાર નીકળી અને જંગલમાં ભાગી ગયા. આપણી સેનાનો જે મેન હતો માણસ, એમણે કહી દીધું કે 3 યુવાનો ચાઇનાના હુમલો કરવાથી ડરના મારે આપણી સેનામાંથી ભાગી ગયા છે, એને ડિસમિસ કરી નાખો અને ભાગડું જાહેર કરી દો. એને એમ કે આ બીન ભાગી ગયા 3 યુવાનો, ત્યાંથી નીકળી ગયા, જંગલમાં ભાગી ગયા. બન્યું એવું. 3 યુવાનો નામ પણ આપું હમણાં તમને. 3 યુવાનો ત્યાંથી નીકળી અને કહેવાય છે અમે બધાય તમને પણ શિવના સાનિધ્યમાં મળ્યા, એટલે મને શિવરૂપ ભારત માટે, ભોમ માટે, બેન દીકરીની ઇજ્જત માટે કોઈ ખપી જાય એને શિવનું જ રૂપ બને છે, એવું આપણે ત્યાં કહેવામાં આવ્યું છે, કહેવાય છે. 3 યુવાનો નીકળી ગયા અને પાછા પહાડના બરફમાં ને પથ્થરોમાં મીંડ્યા ચડવા. જ્યાં હતા ત્યાં પૂગી ગયા. 3 નું નામ આપું: જસવંતસિંહ રાવત, ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ નામના 3 તરવરિયા યુવાન. ઠેઠ બંકરો છોડાયેલા હતા ત્યાં પહોંચી ગયા, ઠેઠ પાછા છેક ન્યા. અને ન્યા જઈને ચાઇનાની, એને તો આપણું બધું સંભાળી લેવું તો, એને ચાઇના વાળાને તો આપણા બંકરો ને બધું એના ઉપર કબજો કરવો હતો. એ ત્યાં પહોંચતા હતા, એમાં એને ફાયરિંગ ચાલુ કર્યા. આપણા 3 યુવાનોએ ફાયરિંગ ચાલુ થયા. ત્રિલોક નેગી, ગોપાલ ગોસાઈ, જસવંતસિંહ રાવત ધડધડાટી બોલાવી દીધી. સામે ઓલાને મંડ્યા મારવા આપણા સૈનિકો, પણ એનું તો 2000 જેટલી ટુકડી હતી. એને સામે ફાયરિંગ વળતું કર્યું. એમાં ત્રિલોક નેગી અને ગોપાલ ગોસાઈ ન્યાન્ય તરત શહીદ થઈ ગયા. બચ્યો એકલો જસવંતસિંહ રાવત, 21 વર્ષનો યુવાન તરવરિયો, 21-22 વર્ષનો યુવાન. મિત્રો, અંધારાની માલિકોર સમગ્ર ભારત આપણું દિવાળી મનાવતું હતું. ભારત આખું અહીંયા મોજ કરતા હતા. આપણે ન્યાય અરુણાચલ પર્વતમાં રાતના અંધારામાં બરફમાં -ડિગ્રીમાં એકલો તરવરિયો યુવાન ઉભો હતો. અને આમ મુછડિયું કરીને એકલાય તેદી કીધું હોય છે કે માં ભોમ માટે સાઈના દબાવવા આવે અને એના મૂળિયા નો ઉખેડી નાખું તો માં ભારતીકનો સૈનિક નો કહેવા ભલા માણસ એને નો રહેવા દઉં જીવતો. ભાઈ, આને યાદ કરતા રહેજો. નકરે નકરા જીને કે હે 4 દિન બાકી હે 4 દિન, એનાથી સેટા જ રહેજો. હા, નબળું સાંભળતાય નહીં. હમણાં એક બેન અમારા પ્રોગ્રામમાં ઊંચા થઈને ગાતા હતા, ઊંચા થઈને આવી રીતે, પૂછો જરા પૂછો મુझे क्या हुआ है. મેં કીધું હડકવા હુઆ હે બેન. ઈ પરંપરા આપણી નથી એટલે કહું છું. વડીલો અહીં બેઠા ને પૂછજો. એકલો ઉભો તો અને મશીન ગનની ધણેનાટી બોલાવવા માંડાણો. ઈ બોર્ડર ઉપર જે બંકરો હોય ગાળેલા, ખેતરવાના આમ લાંબા, ઈ બંકરોમાં ખાઈ ગાળેલી હોય. ખાઈમાં હળી કાઢે. રાઇફલમેન હતો, પોતે શીસુડી વગાડે હુરુ કરીને, એટલે આમ ઓલી બાજુ વગાડે અને પછી દોડીને અહીં હોયો આવે. ઓલા બધા ઈ બાજુ ફાયરિંગ કરે તો અહીંથી ધડ 5 હાથને મારી નાખે. તો અહીંયા શીસુડી વગાડી ભાગીને આમ વયો જાય, ત્યાંથી ફાયરિંગ કરે. મિત્રો, બનેલી સત્ય ઘટના છે. 17 નવેમ્બર 1962 અરુણાચલમાં. મગજમાં નો બેહેવી વાત છે. ઈ કેટલી ઘડી લડ્યો ખબર? 1 કલાક નહીં, 2 કલાક નહીં, 5 કલાક નહીં, 1 રાત નહીં, 2 રાત નહીં, 2 દી નહીં, 3 દિન 3 રાત, 72 કલાકમાં 300 સેનાના સૈનિકોને ગોટો વાળી દીધા હતા જસવંતસિંહ રાવત એકલાએ. ભલા માણસ, 300 સૈનિકોને 72 કલાક લડ્યો એકલો. પાણી પીવાનું 2 દીકરીઓ ત્યાં શેલા અને નુરા નામની અરુણાચલની, એમને જાણીતી હતી દીકરીઓ. એને પાણી પુગાડે, ઓલો મારી નાખે તેના હથિયારો લઈ આવીને આને દે. મદદ કરતી હતી દીકરીઓ 2, શેલા અને નુરા. ઈ એને મારે, આ એકલો મારે. રાત ને દી ધડાટી બોલાવી દીધી. કોના માટે? એને એમ હતું કે થોડાક ને મારી નાખું મારા છોકરા મોટા થઈ જાય. એકચ્યુઅલી છોકરા ન થાય ને, પણ મારા ભારતીયો છે એની આન બાન ને શાન જળવાવી જોઈએ. 3 દિન 3 રાત 72 કલાક લડ્યો. ચાઇનાને એમ થયું કે કેટલાક સૈનિકો હોય છે, ફયુડી વગાડતો જાય, જંગલમાં આમ જાય, ન્યા વગાડીને આમ વયો જાય, ત્યાંથી ફાયરિંગ કરે એકલો. કલ્પના કરજો કોક દી કેવી ઘટના હશે. વાતો કરવી હેલી, આમાંથી આપણને મૂકે જોઈ ન્યા. તઈ એમ થાય કે આને આપણે યાદ કરવા જોઈએ. કહેવાનો અર્થ મારો ઈ છે. અને ઈ ચાઇનાના સૈનિકો પછી જે શેલા અને નુરા હતી, એનો બાપ આયલો આવતો હતો. એમ કે મારી દીકરીઓ ક્યારે આવશે? એ દીકરીઓના બાપને પકડ્યો
કોણે? સાયનાના સૈનિકોએ માર્યો અને કીધું સાચું કહી દે કેટલા સૈનિકો તમારા છે? આ 3 દીઠા અમારા 300 ને મારી નાખ્યા છે. કેટલા? ઈ કે ઓલાને માર્યો તો ઓલો માની ગયો. એક જ જણો છે. હે કે એક જ સૈનિક છે અમારો ભારતનો, એક જ છે કે હા. પછી ઓલાને મારી અને પછી કહેવાય છે ઠપાટું મારીને કાઢી મૂક્યો ઓલી દીકરી હતી એના બાપને. અને પછી ચારે બાજુ ખબર પડી ગઈ એક જ છે. પછી તો એનો આખો વ્યૂ સમજમાં આવી જાય ને. ચારે બાજુથી ભેળા થઈ અને આને ફાયરિંગ કર્યું. કઈક ગોળી લાગી, એક બે જીવતા પકડ્યો, માથું કાપ્યું જસવંતસિંહ રાવતનું. ત્યાં તો એનું માથું કાપી અને ઈ માથું સૈનિકો લઈ ગયા સાઈના વાળા. એનો સેનાનો વડો હતો, એને એક પત્ર લખ્યો. પત્ર સાથે એક મસ્તક મોકલ્યું. કેવું? જેવું મસ્તક જસવંતસિંહ રાવતનું હતું એવું ને એવું 1962 ની વાત કરું છું. મસ્તક પંચ ધાતુનું બનાવી પત્ર સાથે મસ્તક આપણી સેનાના વડાએ મોકલ્યું. ન કરી એ માને કોઈને. એને મોકલીને એમાં લખ્યું હતું, તમારો યુવાન એકલો 3 દી 3 રાત અમારા સૈનિકોના આમો લડ્યો અને 300 અમારા સૈનિકોને મારી નાખ્યા. માન સહિત અમે આનું મસ્તક પંચ ધાતુનું બનાવીને મોકલી. આની પૂજા કરજો. આવું વીરત્વ અમે ક્યાંય જોયું નથી. આવું સાયનાના સેનાએ પત્ર લખ્યો છે, એ હજી પડ્યો છે. અને એ મોકલ્યો ને ન્યાય મસ્તક આજ પણ છે. એની સ્થાપના કરવામાં આવી. જસવંતગઢ છે, અરુણાચલ જાવ તો કોક દી જોજો. આપણી પરંપરા આ છે, આપણી ઉજળી ધરોહર આ છે. એવી વાતો કરવા માટે અમે આવ્યા છીએ. એટલા માટે પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો કાપો એવા વાઇબ્રેશનો આપણી અંદર હોવા જોઈએ. દેશભક્તિ નો ભૂલાય એટલે બધું રહેવાનું છે. બાકી પાકિસ્તાન આપણી વળી નથી અને વડ વગર ધીંગાણા ન હોય. પણ મારે એવું એક જાણીતું ગીત અહીંયાથી ગાવું હે. પછી છેલ્લે એક વડીલ બાપા ફરમાઈશ દઈ ગયા એ વાત કરીને પછી હું આગળનો દોર વાપીશ. પણ